रीज़न यही से बात सबसे बद्दा से सुना है तो ये ऐसा बैंक पंचम उठ ही गया छे, इसलिए भागा भागा चले आएगा। तो देखने के लिए आया था, सब मीटिंग बैठा हुआ अंदर साहब लोग बैठा हुआ है, तो साहब बोल रहे हैं तो बद्दा का सब पैसा मળી પછી અમે એમણે મને બાહેધારી આપી કે ભાઈ આવી રીતના પૈસા તમારા મળશે જ. એટલે પછી એ જોઈ અને ગઈકાલે અમે વેટ કરી અને પછી અહીંયા આગળ અમે હમણાં ઓફિસ પર આવ્યા છે પંચમ બેંકની. હવે ત્યાં આગળ આવ્યા અને ત્યાં ગવર્મેન્ટના સાહેબ બેઠેલા છે. એમને અમને સારી રીતે સમજાવ્યું છે કે ભાઈ તમને તમારા પૈસા મળી જશે. ધારો કે કોઈની મોટી એમાઉન્ટ હશે કે ભાઈ ધારો કે લાખ, 2 લાખ, 1.5 લાખ, 3 લાખ, 5 લાખ, તો એને પોણા ભાગના પૈસાથી શરૂઆત કરીશું, પણ તમારા પૈસા મળી જશે. અચાનક આ વાત જાણતા પછી થોડુંક આમ ટેન્શન જેવું આવ્યું, કારણ કે કેટલી મહેનત કરીને અહીંયા રૂપિયો પાઈ જમાય છે. કે છે સાહેબ પેલા કે છે અંદર જે બેઠા છે કે પૈસા તમારે 31 માર્ચ સુધીમાં જે મારી પાસે જેમાં આવશે એમ થોડા ચૂકવશું. બેંક બંધ થઈ ગઈ એવું કશું કઈ નથી, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. બેંક ચાલુ જ છે. ટૂંક સમયમાં ચૂંટણી કરીને તમારા વચ્ચેથી કોક તમારા કમિટીમાં આવશે, એટલે એ ટેન્શન લેવાની જરૂર નથી. એટલી રિકવરી ટ્રેન આવશે પૈસા, એટલે એ સભાસદોને પૂરતા પૈસા મળી રહે છે.